નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટકાવારીના આક્ષેપો બાદ અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ તળાવ થતાં તળાવમાં બ્યુટિફિકેશનના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ થતી હોવાની લોકબૂમ ઉઠવા પામી છે। જૂના નવા પેવર બ્લોક, હલકી કક્ષાના લો ક્વોલિટીના થિકનેસ વગરના પેવર બ્લોક વપરાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે। અગાઉ પણ નગરપાલિકા વિપક્ષ નેતા ઉમેદ પંડ્યાએ તળાવમાં પૂરવામાં આવેલ માટીમાં ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપો લગાવ્યા હતા, પરંતુ કાળી અને પીળી માટી ઉપર જ કામગીરી કરાતા ઠેર ઠેર પ્રથમ વરસાદે જ ખાડાનું સામ્રાજ્ય સર્જાયું હતું અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી હતી। તળાવ બ્યુટિફિકેશનમાં સ્ટીલ નાખવામાં, દિવાલો બનાવવામાં ખૂબ જ નબળી અને હલકી ગુણવત્તાવાળી કામગીરી થતાં નગરજનો દ્વારા ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મારું નામ સાજિદ પટેલ છે। અહીંયા આજરોજ આ તળાવ બાજુ આવતા ખબર પડી કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે, તોડીને ફરી બનાવવા, પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળિંબામાંય નથી ને લાઇનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલાં જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે। બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે। એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારી વિનંતી છે। જે તે લગતા અધિકારીઓ આમાં પૂરતું ધ્યાન આપે। બીજી વાત એ છે કે આટલું મોટું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ કામની કોઈ દેખરેખ કરવા પણ રાજી નથી। પાલિકામાંથી કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ ઓફિસર જોવા આવતા નથી। આગળ બ્લોકનું કામ પણ એ લોકોએ કરેલું છે, એ ઉબડખાબડ છે, એક સરફેસમાં નથી, તો હજુ કામ પૂર્ણ નથી થયું તે પહેલાં જ એ બગડી ગયું છે। તો આ કામ કેવી રીતના થઈ રહ્યું છે તે મને પોતાને ખ્યાલ આવતો નથી। તો આની ઝીણવટપૂર્વક તપાસ કરીને વ્યવસ્થિત કામ પૂર્ણ થતાં પહેલાં વ્યવસ્થિત રીતે આ કામ પૂર્ણ કરાવવામાં આવે એવી મારી નમ્ર અરજ છે। મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી, વોર્ડ નંબર 2 નો એક જાગૃત નાગરિક છું। અહીંયા આ તળાવનું કામ અંદાજે 7 કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે। જ્યારથી કામ ચાલુ થયું ત્યારનું ભ્રષ્ટાચાર જ ચાલે છે। અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે, કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે, તે જતા પાછા નવા બ્લોક પણ તકલાદી છે, એ ચોખ્ખું દેખાય છે। ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા। તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની મેં ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તેનું જવાબદાર કોણ?